તો પંચમહાલના ગોધરામાં વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયેલા છે। આઈટીઆઈ, ગુરુકૃપા, શક્તિનગર, વાવડી વિસ્તારમાં પાણી ભરાયા છે, જ્યારે સોસાયટીમાં પાણી ભરાતા લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। અંદાજિત 50 ઘરોમાં રહેતા લોકોને હાલાકી પડી રહી છે। જીવન જરૂરિયાતની વસ્તુ માટે લોકો એકબીજાને મદદરૂપ થયા છે, ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે અને તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ તેમને નથી મળી। પંચમહાલ જિલ્લાના ગોધરામાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે હાલ આપણે પહોંચ્યા છે ગોધરાના આઈટીઆઈની પાછળના વિસ્તારમાં। જે પાણી છે એ પાણી પૂર ઝડપે વહી રહ્યું છે અને કેટલાક ઘરોમાં પાણી ભરાઈ રહ્યા છે। હાલ હું તમને સામેના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ભાઈ છે એ ઘૂંટણસમા પાણીમાં ઉભા રહ્યા છે, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે બેન છે એ બેન હાલ ઘરની બહાર ઉભા રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘૂંટણસમા પાણીની ઉપર કેડસમા પાણી પણ પહોંચવામાં આવ્યા છે। હું તમને દૂરના દ્રશ્યો દેખાડવા માટે કેટલાક લોકો જે ફરી રહ્યા છે, પરંતુ એમને અવર જવર કરવા માટે ને એમને ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આપણે છે સ્થાનિક રહીશ સાથે વાત કરીશું, કઈ સોસાયટીને કેવી રીતે પાણી ભરાયું છે। અમારો આ વિસ્તાર જે આઈટીઆઈની બાજુમાં ગુરુકૃપા સોસાયટી, શક્તિનગર, આશીષનગર અને જે વાવડીનું નીચાણવાળા વિસ્તારનું પાણીનો નિકાલ આ બાજુ હોય, દર વર્ષે અમારે આ જ પ્રશ્ન રહે છે અને અત્યારે તો આ પાણી ઘરોમાં ભરાય છે અને એના પછી 3 મહિના સુધી પાણીનો નિકાલ થતો નથી, એટલે પાણી ધીમે ધીમે જ્યારે રોગચાળો ફેલાય, લોકો હેરાન થાય। આજે સવારથી આ લોકોના કોઈના ઘરે દૂધ નથી પહોંચ્યું, અમે બધા સ્થાનિક જઈને લોકોને દૂધ પહોંચાડ્યું છે અને લોકો ખરેખર બહુ જ તકલીફમાં છે। કેટલા સમયથી આ તકલીફ છે ને કોને કોને રજૂઆત? આ વર્ષો જૂનો પ્રશ્ન છે અને પ્રાંત સાહેબે આ ફેરા અમને બહુ પોઝિટિવલી લીધા છે। એ રૂબરૂ 3 વખત સ્થળ મુલાકાત લઈને અને અમને એવી ખાતરી આપી છે કે આવતા વર્ષ સુધી અમે તમને બહુ બેસ્ટ આયોજન કરીને આ પાણીનો નિકાલ કરી આપીશું અને હાલ બી અમારી ટેલિફોનિક વાત થઈ છે એમની સાથે અને રૂબરૂ સ્થળ પર આવી રહ્યા છે। જોવા જઈએ તો આ વર્ષોની સમસ્યા છે। હાલ આ પાણી આ જ રીતે વહે છે અને લોકોના ઘરમાં ભરાઈ જાય છે, પરંતુ આનો તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવતો નથી। વારંવાર તેમને દેખીને આશ્વાસન આપવામાં આવે છે તેવું સ્થાનિકોનું જણાવ્યું છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં લે છે। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।